આજે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે અને આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે નર્મદા જિલ્લાની ખાસ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા પહોંચ્યા છે અને તેઓ આજે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ જનસભા પણ સંબોધવાના છે। બીજી તરફ નેત્રંગ ખાતે પણ ધારાસભ્ય ચૈતર વસાવા જનસભા કરવાના છે અને વચ્ચે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું આજે બિરસા મુંડા જીની જન્મ જયંતિ નિમિત્તે એક પત્ર સામે આવ્યો છે। તે પત્રમાં તેમણે સરકાર પાસે શું માંગ કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ તો બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોવા મળી રહ્યા છે। જ્યાં વડાપ્રધાનની સભા ડેડિયાપાડા જે ચૈતર વસાવાનો ગઢ માનવામાં આવે છે ત્યાં થવાની છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ નેત્રંગ ખાતે પણ ધારાસભ્ય ચૈતર વસાવાની જનસભા છે, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટવાના છે તે પ્રકારની શક્યતાઓ લગાવવામાં આવી રહી છે। ત્યારે આના જ કારણે જબરજસ્ત રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદો સતત ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર પણ કરી રહ્યા છે અને આ વચ્ચે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ શુભેચ્છા પાઠવતા એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે સરકાર પાસે માંગ કરી છે। સૌપ્રથમ તો ગોપાલ ઇટાલિયા લખી રહ્યા છે, આજરોજ આદિવાસી સ્વાભિમાનના યોદ્ધા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વંદન અને સૌને શુભેચ્છાઓ। ગુજરાતની સરકારને વારંવાર પત્ર લખ્યા પછી પણ ભાજપની સરકાર વિધાનસભામાં પોડિયમમાં ભગવાન બિરસા મુંડાનું તૈલચિત્ર મૂકવા તૈયાર નથી। આજે 150મી જન્મ જયંતિ નામે વડાપ્રધાન પોતે પણ આદિવાસીઓ છેતરવા માટે ડેડિયાપાડા આવે છે, પરંતુ વિધાનસભામાં જ્યાં અન્ય મહાપુરુષોના તૈલચિત્રો મૂકેલ છે ત્યાં બિરસા મુંડાનું ચિત્ર કેમ મૂકવામાં આવતું નથી તે પ્રકારના તેમણે સવાલ ઉઠાવ્યા છે। ને જે રીતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અગાઉ એક પત્ર લખ્યો હતો અને પત્રમાં જે રીતે તમામ મહાપુરુષોના તૈલચિત્ર ત્યાં વિધાનસભાની અંદર દર્શાવવામાં આવ્યા છે, ત્યારે બિરસા મુંડાજીનું તૈલચિત્ર કેમ દર્શાવવામાં નથી આવ્યું, તેમણે વિધાનસભામાં બિરસા મુંડાજીનું પોડિયમ પણ મૂકવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી, છતાં આજ દિન સુધી એ માંગ સંતોષાઈ નથી ને આજે બિરસા મુંડાજીની જન્મ જયંતિના દિવસે જ ગોપાલ ઇટાલિયાએ સ્ફોટક સવાલ કર્યો છે। વડાપ્રધાન જ્યારે ડેડિયાપાડાની મુલાકાતે છે ને તેમણે આ પ્રકારે જે માંગ કરી છે ફેસબુકના માધ્યમથી, તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું જાહેરાત કરે છે, ડેડિયાપાડાના મંચ પરથી શું યોજનાઓને લઈને વાત કરે છે, આદિવાસીના વિકાસ માટે શું પગલાં લેવામાં આવે છે, તે તમામ બાબતો પર હાલ આજે સૌ કોઈની નજર છે। પરંતુ જોવાનું રહ્યું કે આ બિરસા મુંડાજીની જન્મ જયંતિ છે તેનાથી વડાપ્રધાન જે રીતે સભા કરવા માટે આવી રહ્યા છે તેનાથી કેટલો ફાયદો આદિવાસી સમાજને થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।